સંસદના શિયાળુ સત્ર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક જે મહત્વપૂર્ણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી હતી. હવે કેન્દ્ર સરકાર તેને શિયાળુ સત્રમાં ગૃહમાં રજૂ કરી શકે છે. અગાઉ એક દેશ એક ચૂંટણી પર કોવિંદ સમિતિના અહેવાલને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 18 સપ્ટેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ 2019માં 73મા સ્વાતંત્રતા દિવસના અવસર પર સૌથી પહેલા એક દેશ એક ચૂંટણીનો પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલુ રહેવી જોઈએ. વડાપ્રધાને 2024માં સ્વતંત્રતા દિવસના અવસર પર પણ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના સ્વતંત્રતા દિવસે એક દેશ એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ભાજપ ઘણા પ્રસંગોએ એક દેશ એક ચૂંટણીની વાત કરે છે. આ વિચારે હકીકત પર આધારિત છે કે દેશના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ. હાલમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાય છે કે જેમાં અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.